નરસિંહ મહેતા છે, એની પત્ની કહે છે કે આપણે શ્રાદ્ધ કરીએ. નરસિંહ મહેતા કીધું શ્રાદ્ધ કરવા માટે સંપત્તિ જોઈએ, આપણી પાસે છે નહીં. સરસ. માણેક મહેતીએ કીધું કે મહેતાજી, જોજો ભક્ત માટે ભગવાન શું કરે છે એની બહુ સત્ય ઘટના છે. આજથી 600 વર્ષ પહેલાની આ ઘટના છે. માણેક મહેતે કીધું મારી પાસે એક સોનાની નાકની વાડી છે, હું એ વેચી નાખીશ, પિતાનું શ્રાદ્ધ આપણા ઘરે કરી. અદ્ભુત ઘટના છે. કૃષ્ણ ભક્તો હોય તો ખાસ સાંભળજો. માણેક મહેતી છે, એને કીધું ત્યારે નરસિંહ મહેતા એના ભાઈ પાસે જાય. બંસીધર મહેતાને કીધું કે મોટા ભાઈ, દર વર્ષે તમારા ઘરે શ્રાદ્ધ કરો છો પિતાનું, મારી એવી ઈચ્છા છે કે આ વખતે અમારા ઘરે પિતાનું શ્રાદ્ધ થાય. ઝવેરબાઈ હતા એના ભાભી, એને એમ નરસિંહ મહેતાને મેણો માર્યો કે નરસિંહ, તને ખબર છે કે શ્રાદ્ધ કરીને તો નાગરી નાતને જમાડવું પડે, એટલું નહીં જમાડ્યા પછી એને દક્ષિણ આપવું પડે. નરસિંહ મહેતા કીધું કે ભાભી, નાતને જમાડશું પણ અને દક્ષિણા પણ આપશું. તો કીધું કઈ વાંધો નહીં, કરો. ભાભીને એમ હતું કાના ઘરે કોણ જશે, અને જશે તો આ ખવડાવશે શું, એની પાસે ખાવા માટે નથી કઈ. નરસિંહ મહેતા ઘરે આવ્યો અને પત્નીને વાત કરી કે આપણે ત્યાં પિતાનું શ્રાદ્ધ કરશું. નરસિંહ મહેતા નાકની વાડી લઈ અને સાંજે સામાન લેવા ગયો છે. નાગરી નાથને આમંત્રણ આપ્યું. નરસિંહ મહેતા સામાન લઈને આવ્યો, પણ નરસિંહ મહેતાને એમ હતું કે 200-400 માણસને અમે જમાડશું, પણ સાહેબ ગામના લોકોએ નરસિંહ મહેતા બદનામ થાય એના માટે એની નાગરી નાત હતી ને એકબીજાને બધાએ આમંત્રણ આપી દીધા કે કાલે નરસિંહ મહેતાના ઘરે જમવાનું છે, પિતાનું શ્રાદ્ધ છે, આપણે બધા હાલશું. 4000 માણસો જુનાગઢમાં રહેતા હતા ભક્તો. અને સાંજે સામાન લઈને આવ્યો, બધાને આમંત્રણ અપાઈ ગયું. સવારનો પોર થયો ને ત્યારે માણેક મહેતી કહે છે કે મહેતાજી સાંભળો છો કે આપણે ત્યાં સામાન તો આવી ગયું છે પણ ઘી નથી આવ્યું, તમે ઘી લઈ આવો. અને બરણી લઈ નરસિંહ મહેતા ઘી લેવા નીકળ્યા છે. એક વેપારીની દુકાને નરસિંહ પહોંચ્યો. નરસિંહ કીધું ઘી જોઈએ છે. ભાઈ 1 કિલો ઘી આપ્યો. કીધું પૈસા, તો નરસિંહ કહે છે ભાઈ માફ કરજો, પૈસા હું અઠવાડિયા પછી આપી જઈશ, અત્યારે મારી પાસે છે નહીં. વેપારી બહુ હોશિયાર હતો, એને કીધું કે પૈસાનું તો વાંધો નથી, પણ તમે ઘી લઈ જાઓ છો ને, હું કહેતા તમને ભૂલી ગયો કે આ તમને બ્રાહ્મણોને જમાડવું છે, પણ આ ઘીમાં તો ગરોળી પડી ગઈ છે, એટલે કામ નહીં આવે. એમ કરીને ઘી પાછો લઈ લે. નરસિંહ કે તો આવું ઘી તો ન લેવાય ને, લઈ લ્યો પાછો. નરસિંહ મહેતા આગળ ગયા. એક વૈષ્ણવ હતો, ભગવાનનો ભક્ત હતો, એની દુકાને પહોંચ્યા. એને કીધું કે મારા પિતાનું શ્રાદ્ધ છે, મને ઘી જોઈએ છે, ઘી આપો. હું વૈષ્ણવ હતો, ભગવાનનો ભક્ત હતો, એને કીધું વાંધો નહીં, ઘી તો તને આપું, પણ પેલા તને ભગવાનનું કીર્તન કરવું પડશે. બરણીમાં ઘી ભરી દીધું. નરસિંહ મહેતાને કીધું હવે તમે કીર્તન કરો. નરસિંહે કીધું કે હું કીર્તન કરીશ, પણ બપોરના મારે ત્યાં
બ્રાહ્મણની નાગરી નાથ જમવા આવશે. હું કીર્તન કરું છું તો પછી મને મારું ભાન રહેતું નથી, સમય ક્યારે નીકળી જાય મને ખબર નથી પડતી. કીધું હું 2 કીર્તન કરી લઉં પછી તમે મને કીર્તન માંથી પાછા વળજો. સાહેબ નરસિંહ મહેતા કીર્તન કરે. Angel One app is built for traders. Open free Demat account today. Investments in security. કરે ભજન ગાય. પણ નરસિંહ મહેતાને ભજનની ધૂન એવી લાગી કે નરસિંહ તો ભાન ભૂલ્યો, પણ જે દુકાનનો વેપારી હતો ને એને ઈ પણ ભાન ભૂલી ગયો અને બપોરનો સમય થઈ ગયો. આ બાજુ માણેક મહેતી ચિંતા કરે, ગામમાં નાગરીનાથ જમવા માટે પહોંચી આવી છે. બપોરનો સમય થયો અને વૈકુંઠમાં બેઠા બેઠા ભગવાનને ચિંતા થઈ કે આજે મારા ભક્તનું નામ ખરાબ થશે. નરસિંહ મહેતા પિતાનું શ્રાદ્ધ કરે પણ એ તો મારા ભજનમાં લીન છે, એને કઈ ખબર નથી. અને સાહેબ ભગવાને અન્નપૂર્ણાને સાથે લીધા કે ચાલો જૂનાગઢમાં હાલીએ. ભગવાન કૃષ્ણ છે. અન્નપૂર્ણાને સાથે લઈ જૂનાગઢમાં નરસિંહ મહેતાને આંગણે આવ્યા છે. નરસિંહનું રૂપ લઈ લીધું ભગવાને ભક્તો. અને ત્યાં આવી બધાને કીધું ચાલો રસોઈ બનાવીએ. બધા ગાડામાં સામાન લઈને આવ્યા ને બધા વિચારમાં પડી ગયા આ કોણ વળી નરસિંહ આટામાં આવી ગયો કે નરસિંહ મહેતા આટલા બધા ગાડામાં સામાન ભરીને જાય છે. પણ નરસિંહ નતો વાલા, એ ખુદ ભગવાન વિષ્ણુ કૃષ્ણ હતા. બધા કીધું વળી આ કોને ઠગી આવ્યો છે, હસી મજાક ઉડાડવા લાગ્યા. પણ ખુદ અન્નપૂર્ણા જેની રસોઈ બનાવે એને તો શું સમય લાગે. રસોઈ તૈયાર થઈ ગઈ ભક્તો. ભોજનનો સમય થયો. કીધું પિતાનું શ્રાદ્ધ કરવું છે તો કે બ્રાહ્મણ એક જોઈએ કે જે આપણે આ વિધિ કરાવે, સંકલ્પ કરાવી દે. અને ત્યારે નરસિંહ મહેતા સ્વરૂપે ભગવાન આવ્યા હતા ને બ્રાહ્મણના ઘરે ગયા કે મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે સંકલ્પ કરાવી દો. બ્રાહ્મણ વિચાર કરે કે આની પાસે તો કઈ છે નહીં, પૂજા કરાવીશ દીધો કરો, એનો એટલે કઈ આય ન. એને કીધું એના કરતા એના ભાઈના ઘરે જાઉં તો મને દક્ષિણા વધારે મળશે. બ્રાહ્મણે ના પાડી કે ભાઈ હું નહીં આવું. ભગવાન નરસિંહ મહેતા સ્વરૂપે કે તમે અમારા ઘોર છો, યજમાન નબળો હોય તો આવવું પડે. પડતો ઈ ઘોર કે છે, બ્રાહ્મણ કે છે કે આજથી હું તમારું ઘોર નહીં, તમે મારા યજમાન નહીં. ભગવાને કીધું એમ નહીં, તું મને લખી દે. એને ઘોર બાપાએ લખી દીધું કે આજથી નરસિંહ મારો યજમાન નહીં ને હું નરસિંહ નું ઘોર નહીં. લખાણ થયું. એક ખેડૂત છે, કામ કરતો હતો વાડીએ. ભગવાન ત્યાં પહોંચ્યા ખાલ કે સંકલ્પ કરાવવું છે. ખેડૂત કે હું તો ભણ્યો નથી, આ બધું મને આવડે નહીં, પણ તું ખાલી કે બેઠો રહેજે. સૂરજની સાંખ ને બ્રાહ્મણનું વચન. ખેડૂત બ્રાહ્મણ આવ્યા છે. ખેડૂત આવ્યા ને સંકલ્પ કરાવ્યો ને પછી નરસિંહ મહેતા એની પત્નીને કહે છે, હતા તો ભગવાન કે છે મેથી પાટલા લઈ આવ સોનાના. માણેક મહેતી વિચાર કરે કે લાકડાના પાટલા ઘરમાં નહીં અને સોનાના પાટલા મંગાવે. કે મહેતાજી ગાંડા થઈ ગયા છો, લકડે જો પાટલે જો વેતના ને સોનજા મંગાવ્યો હતા. એને કીધું કે આપણું રૂમ છે ને એમાં પડ્યા છે જોતો. માણેક મહેતી રૂમમાં ગઈ તો ભગવાને સાહેબ સોનાના પાટલા ખડકી દીધા.
માણેક મેથી આવીને બ્રાહ્મણને બેસાડી સોનાના પાટલા ઉપર જમાડે અને સોનાના પાટલા છે પછી મહારાજને કીધું કે તમે લેતા જાઓ. આ ખેડૂત તો રાજી થયો, એની પત્નીને લઈ આવ્યો હતો અને માણેક મેથીને નરસિંહ મહેતાએ કીધું કે ગોરાણી સાંભળો છો, આપણા એક રૂમમાં હીરા મોતીની ભરેલી એક સાડી છે, લઈ આવો ને. વળી વિચાર કરે કે મારી પાસે તૂટેલો સાડલો છે, આ હીરા મોતીની સાડલા એની પાસે ક્યાંથી આવ્યા? અંદર ગઈને તો હીરા મોતીથી જોડેલી સાડી હતી, લઈ આવીને નરસિંહ મહેતાને આપ્યો. નરસિંહ મહેતા એને આપી, બ્રાહ્મણની પત્નીને આપી. બ્રાહ્મણ પત્ની બહુ રાજી થઈ. अगर आपसे ईएमआई नहीं दी जा रही है तो कम से कम अपना क्रेडिट स्कोर तो खराब मत कीजिए. इसीलिए मैं बार बार પછી તો 4000 માણસોની રસોઈ થઈ. 4000 માણસોને ભોજન માટે સોનાની થાળી આપી છે. બ્રાહ્મણો બેઠા છે જમવા માટે. જેવું જમવા જાય નરસિંહ મહેતાએ કીધું, ભગવાન હતા દ્વારિકાધીશ, એને કીધું કે જે પણ તમે થાળીમાં જમો છો ને એ સોનાની થાળી તમારે લઈને જવાની છે. અરે બ્રાહ્મણ તો ખાતા ખાતા કૂદવા લાગ્યા કે 12 મહિના સુધી કમાવું નહીં પડે એટલું ધન. બ્રાહ્મણ એના છોકરાને એના ભેગા બેસાડતા હતા છે, અલગવી બહુ થાળી જોડે અલગ બેસ. અને એમાં તો બેનોએ ખાસ કીધું કે છોકરા બહુ નંડા ભેગા જમાડે, બહુ અલગ થાળીઓ દેવ અલગ, કે મારો છોકરો મારા ભેગો જમે નહીં, એને અલગ થાળીમાં જમે. એ તો નરસિંહ મહેતા કે અલગમાં જમો. સાહેબ 4000 બ્રાહ્મણો ત્યાં ભોજન કર્યું. જમી લીધું એટલે કીધું હવે તમે તમારી થાળી લેતા જાઓ. સોનાની થાળી બધાએ લીધી છે અને સોનાની થાળી લઈને જતા હતા ને તો બીજો જે બ્રાહ્મણ આવ્યો નતો ને એ રસ્તામાં મળ્યો. બીજા બ્રાહ્મણોને પૂછ્યું કે ખાધું ને નરસિંહ મહેતાના ઘરે? કાંઈ નહીં આપ્યું, જો મેં એના ભાઈના ઘરે કર્યું, મને તો 50 રૂપિયા આપ્યા છે. બીજા કીધું કે તને તો એ મળ્યા પણ અમને સોનાની થાળી મળી. ત્યારે બ્રાહ્મણ કે હું તો નરસિંહ મહેતાના ઘરે જાઉં ને, પણ એને યાદ આવ્યું કે નરસિંહ મહેતાએ તો લખાણ કરાવી દીધું કે હું તારો યજમાન નહીં ને તું મારો ઘોર નહીં. બ્રાહ્મણને અફસોસ થયો અને આ બાજુ નાગરી નાથ જમી ગઈ. પણ નરસિંહ મહેતાને યાદ આવ્યું, કીર્તન કરતા કરતા કે બપોરના 1 વાગી ગયાનો સમય થયો. આ બાજુ મેં મારી નાગરી નાથને બોલાવી છે અને અહીંયા તો 1 વાગી ગયો અને વેપારીને કીધું ભલા માણસ તે મને જગાડ્યો નહીં ભક્તિમાં. ઓ ભાઈ કે મને પણ ભાન ન રહ્યું, માફ કરો નરસિંહ મહેતા. સાહેબ નરસિંહ મહેતા કીધું કે બરણી આપો. ઘીની બરણી લઈ દોડ્યા અને ઘરે આવી અને જેવો પહોંચવા આવ્યા ત્યારે ભગવાનને હવે વિચાર આવ્યો કે હવે નરસૈયો આવે છે, હવે ઉભો રહીશ તો પકડાઈ જઈશ. અને નરસિંહ મહેતા સ્વરૂપે ભગવાન આવ્યા હતા ને એને કીધું કે મેથી હું જરાક દામાકુંડે જઈ આવું, ત્યાં સ્નાન કરી આવું, પછી હું જમીશ. ભગવાન ત્યાંથી નીકળ્યા અને આ બાજુ નરસિંહ મહેતા ઘરે પહોંચ્યા. એની પત્નીને કહે છે કે સાંભળો છો, આજે મને મોડું થઈ ગયું, આ લે ઘી શીરો બનાવ, નાગરી નાથને જમાડીએ. માણેક મેથી કહે છે કે પતિદેવ શું વાત કરો છો? નાગરી નાથને તો અત્યારે તમે જમાડી, અને સોનાના પાટલા, ગોરાણીઓને સોનાની સાડીઓ, આ બધું તમે આપ્યું છે અને હજી તમે જમાડવાની વાત કરો છો કે ન હોય પત્ની? શું વાત કરો છો? નાગરી નાથ જમી ગઈ, હું કઈ સમજ્યો નહીં. અરે કીધું નાગરી નાથને તમે જ જમાડી,
4000 માણસોની સરસ રસોઈ બનાવી. ત્યારે નરસિંહો કહે છે કે દેવી, ઈ નરસિંહ મહેતા હતા ને, ઈ હું નતો તો કે કોણ હતો? ત્યારે કીધું કે હું નહીં, એ ખુદ દ્વારિકાધીશ આવીને જમાડી ગયો. નરસિંહ મહેતા કે મારા માટે ભગવાનને ધક્કો ખાવો પડ્યો. પૂછ્યું કે ઈ ભગવાન ગયા ક્યાં? ત્યારે કીધું કે એમ કહે છે કે દામોદર કુંડે ગયા છે. અને સાહેબ સત્ય ઘટના છે. એ ભગવાન કૃષ્ણને ગોતવા માટે નરસિંહો દામોદર કુંડે જાય અને ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, એક વખત તમે બધાને દર્શન આપ્યા, મને દર્શન આપો. અને દામોદર કુંડે ભગવાને પાછા એને દર્શન આપ્યા છે. વાલા ભક્તો, નરસિંહ મહેતા માટે ભગવાન દ્વારિકાધીશ 52 વખત આ પૃથ્વી ઉપર આવ્યા છે. જો એના 52 કામ કરતા હોય તો તમને ને મને શ્રદ્ધા હોય તો મારી માં આપણું એક વખત આપણા માટે ન